હેલો યુટ્યુબ ફેમિલી, મહાદેવ હર, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મારે અચાનક અત્યારે એક જગ્યાએ એવી જગ્યાએ જવાનું છે કે જ્યાં જઈને મારા દિલને બહુ સુકૂન મળે છે. અને ચાલો તમને ત્યાં લઈ જાઓ અને તમને પણ એ જગ્યાના દર્શન કરાવું. આપણે એક જગ્યાએ જાય છીએ, ત્યાં દર્શન કરવાના છે અને તમને દર્શન કરાવું અને તમે પણ દર્શન કરીને ધન્ય થઈ જાઓ. તો ચાલો આપણે સીધા હવે ડાયરેક્ટ ત્યાં જ મળીએ. હા. બસ બંધ કરી દેવું. હેલો મિત્રો, જે હું તમને વાત કરતો હતો ઘરેથી કે હું તમને કેવી જગ્યાએ લઈ જઈશ કે ત્યાં જઈને મારું મન બહુ એટલે બહુ પ્રફુલ્લિત થાય છે, મને બહુ મજા આવે છે અને તમને પણ મજા આવશે. તો આ છે અમારા સુરાપુરા દાદા, મગનાથ દાદા, તમે જોઈ શકો છો. અને એમના દર્શન કરવાનું હું તમને કહેતો હતો. એમના દર્શન કરીને તમે પણ ધન્ય થઈ જાઓ. હું શ્રીફળ વધારવા માટે આવ્યો હતો, કારણ કે મનમાં મેં એવું ધાર્યું હતું કે ભાઈ આપણે દાદાના દર્શન કરવા જઈશું. અને અચાનક જ મારા મમ્મીને મનમાં ખ્યાલ આવ્યો કે ચાલો આપણે દાદાના દર્શન કરી આવી. તો અમે દર્શન કરવા માટે મા દીકરો બે આવ્યા છીએ અને બસ આવું જ કાંક હતું. અને આ બધી વાડીના શેઠે અમારા દાદા બેઠા છે અને આ વાડીવાળા બધા પણ દાદાને સેવા પૂજાને એવું કરતા હોય છે. ને દાદા બધાને સારા એવા આશીર્વાદ આપે છે અને આપણને પણ આપશે એવી દાદાને પ્રાર્થના કરું કે મારી યુટ્યુબ ફેમિલીને પણ બધાને સારામાં સારા આશીર્વાદ આપે અને બધાને હરપળ ખુશ રાખે દાદા, એવા હું દિલથી દાદાને પ્રાર્થના કરું છું. અને ચાલો તો આ દાદાના દર્શન કરી લઈએ. બોલો મગનાથ દાદાની જય. અમારા દાદા છે અને હું ને મમ્મી બે આવ્યા હતા અહીંયા પગે લાગવા માટે. અને કપડાં થોડા ભીના થઈ ગયા છે, વરસાદ વચ્ચે બહુ નીડ્યો એટલે શૂટિંગ નથી કરી શક્યો. નકર વચ્ચે શૂટિંગ કરવાની ગણતરી હતી પણ વરસાદ વચ્ચે બહુ આવ્યો હતો એટલે શૂટિંગ નથી કરી શક્યો. તમે જો કે મારો સીન જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે વરસાદ કેવો મને વચ્ચે નડ્યો હોય છે. આપણી ગાડી છે, ગાડી પણ આખી જો કેવી થઈ ગઈ છે, પલાળીને જો આમ જો, આમ જો આવું કંઈક થઈ ગયું છે, ગારો ગારો થઈ ગઈ આખી. તો ચાલો મિત્રો હવે ઘરે જઈને મળશું. મહાદેવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો ફરી આપણે સવારમાં આજે નાહી ધોઈને નવરા થઈ ગયા છે. તમારો ભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ અને હવે થોડુંક કામ છે એટલે ગામમાં જાય છે. અને આવી જ રીતે કાંક આપણા ભગત મળ્યા છે, મહાદેવર ભગત. જય દ્વારકાધીશ. ભગત અહીંયા એની આ ગોરલ ભેહું બધી ચારવા માટે અહીંયા આવ્યા છે મારા ઘરની બાજુમાં. અને ભગત આપણા બહુ સારા એવા મિત્ર છે અને બહુ હસમુખા માણસ છે અને બહુ મજા આવે એવો માણસ છે આપણી યારે. તો ચાલો હવે કામ પતાવીને મળીએ પાછા. આખો મિત્રો ગે પગી ગયો છો અને આપણી ગાડીનું ઓઇલ બધી આવવાનું છે. હોય કાકો તમે કાકીનું કાકો ફૂલેલું હોય આવે એટલું કાંક હોય છે. ઓઇલ બદલાવવું છે હવે. આ બાપુ ભાઈ કોઈ રમત કરે છે, નથી નાખી દેતા. નાખી દો ને. આ છે અમારે મનીષભાઈનું દેહ, તમે જોઈ શકો છો. જો આવે રીતનું કાંક છે. આ છે સદગુ ઓકો કંકર, આવે રીતનું કાંક હોય છે. આ કે ભંગાર બધું આવી રીતનું કાંક એનું દેહ છે. આવી રીતનું કાંક ગાડી બધું રીતે થવા આવતું હોય. આપણું ગાડીનું ઓઇલ બદલાવવાનું છે. બાપુ બદલાવતા નથી. હવે બાપુ બદલાવો ને, મારે મોટું ગાડીનું ઓઇલ નથી બદલાવતા. બાપુએ આવી રીતે આપણું ઓઇલ બદલાઈ નાખ્યું છે. અને અમારા ભાઈઓ છે તો બધા એને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. જો કોઈ મારી ચેનલમાં નવા આવ્યા હોય તો. બાપુએ ઓઇલ બદલાઈ નાખ્યું છે. તો હવે આપણે સીધા ઘરે જ મળીએ. હા તો યુટ્યુબ ફેમિલી, હું ઘરે ગયો, ઘરેથી સીધો અહીંયા મહેમાનને ચડવા માટે આવ્યો હતો. મહેમાન હજી આવ્યા નથી. આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે કાંક આવું.
અને બસ સ્ટેન્ડે બસ જો ઊભો છો નંબરની રાહ જોઈ. આવું કંઈક છે મારું ગામનું બસ સ્ટેન્ડ. આવું કંઈક લુક આવે છે. ચાલો તો બસ હવે આ વિડીયો બસ અહીં સુધી નથી, કારણ કે પછી બહુ વિડીયો લાંબો થઈ જાય. આ વિડીયો બસ અહીં સુધી. મહાદેવ.